આપણી વૈદિક પરંપરા પહેલેથી જ મહાન રહી છે. તે માત્ર કહેવાની વાત નથી, કારણ કે આપણા ઋષિઓએ દરેક વ્યક્તિ પોતાના વર્ણ અનુસાર પોતાના પૂર્વજોને યાદ રાખી શકે તે માટે અમુક પરંપરા શરૂ કરેલી. આ પરંપરા એ હતી કે આપણા જીવન સાથે વણાયેલા 16 સંસ્કારોના પ્રારંભમાં સંકલ્પ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવતું, જેમાં જેમની સંસ્કાર વિધિ થનાર હોય તેના પિતા, પ્રપિતા, પિતામહ, પ્રપિતામહ તેમજ સાથે સાથે ગોત્ર, પ્રવર, શાખા વગેરેનો પરિચય પણ આપવામાં આવે. એટલું જ નહીં, પણ તેમાં વ્યક્તિની જન્મભૂમિ ભારત વર્ષનો ઉલ્લેખ પણ કરવામાં આવે. આ પરંપરા આજે પણ પ્રવર્તમાન છે. આપણી વૈદિક પરંપરાના કુલ 11 સ્તંભો છે, જેવા કે ગોત્ર, પ્રવર, શાખા, વેદ, ઉપવેદ, સૂત્ર, છંદ, શિખા, પાદ, દેવતા અને દ્વાર.